અને વાત કરીએ રાજ્યભરમાં પડી રહેલા મુશળધાર વરસાદની। તો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસોથી ફરી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। રાજકોટમાં આજે સવારથી ભારે બફારા બાદ બપોર બાદ ભારે વરસાદ પડ્યો છે, તો જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે। 15 દિવસ પહેલા થયેલા વરસાદમાં જિલ્લાના મોટા ભાગના ખેડૂતોએ વાવણી કરી હતી। આ અંગે વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, જે પ્રમાણે રાજકોટમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ નોંધાયો છે, કયા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે વરસાદને લઈ? જી ગીતા, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને 15 દિવસ પહેલા જે વાવણી થઈ હતી, ખેડૂતોએ વાવણી કરી દીધી હતી, પરંતુ જે વરસાદ ન પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા, ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। પરંતુ છેલ્લા 2 દિવસથી છૂટો છવાયો વરસાદ પડ્યો છે। આજે પણ રાજકોટ શહેર અને જિલ્લાના અમુક વિસ્તાર છે ત્યાં ભારે વરસાદી ઝાપટું પડ્યું છે અને આવતા 2 દિવસ દરમિયાન જે હવામાન વિભાગના એક્સપર્ટ છે તેમની પાસેથી જે માહિતી મળી રહી છે કે આવતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના જે જુદા જુદા જિલ્લાઓ છે ત્યાં જે છૂટો છવાયો વરસાદ પડી શકે છે અને ખેડૂતો અત્યારે જે મુરઝાતી મોલાદ છે તેના પર જો ભારે વરસાદની આશા રાખી રહ્યા છે, ખાસ કરીને। અને કહી શકાય કે આવતા દિવસોની અંદર ભારે વરસાદ પડે તો ખેડૂતોને મોટા પ્રમાણમાં સારો લાભ થાય તેવી શક્યતાઓ છે। પરંતુ અત્યારે રાજકોટ શહેરની અંદર જે વરસાદી વાતાવરણ વચ્ચે અત્યારે વરસાદી જે ઝાપટું પડ્યું છે અને ખેડૂતોમાં થોડી ખુશીની લહેર જોવાઈ ગઈ છે। પરંતુ આવતા દિવસોની અંદર વધારે વરસાદ પડે અને ચેકડેમ અથવા તો અમુક મોટા ડેમો છે તે ભરાય અને ખેડૂતોને લાભ થાય તે પ્રમાણેની આશા અત્યારે ખેડૂતો રાખી રહ્યા છે।